ભાવનગરમાં આપના મહિલા પ્રમુખ અને તેના ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો સરકારી સિવિલ હોસ્પિટલ નજીક બીઆઈએમએસ હોસ્પિટલ પાસે કર્યું હતું દબાણ ગેરકાયદે દબાણ મુદ્દે જમીન માલિકે નીલમબાગ પોલીસમાં નોંધાવી ફરિયાદ આપના મહિલા પ્રમુખ સોનલબેન રાઠોડ તેના ભાઈ હિતેશભાઈ સામે ફરિયાદ છે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જમીન માલિકે નોંધાવી પોલીસ ફરિયાદ નીલમબાગ પોલીસે ભાવનગર આપના મહિલા પ્રમુખ અને તેના ભાઈની અટકાયત કરી છે ફરિયાદીએ કલેક્ટર કચેરી ખાતે કરી હતી રજૂઆત 30 ડિસેમ્બરના કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવા કર્યું હતું હુકમ વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે જે પાર્થ સોનલબેન રાઠોડ અને હિતેશભાઈ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે શું વધારે વિગત એ જણાવી દો ભાવનગર શહેરમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો છે તેમાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ અને તેમના ભાઈ સહિત એક મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જમીન મિલકત સંદર્ભે અગાઉ સિવિલ કોર્ટ મેટર ચાલી રહી હતી જમીનનો વિવાદ ફરિયાદ મુજબ 2022 થી શરૂ થયો છે અને આ કેસમાં ફરિયાદી કેતનભાઈ પરીખ નામના વ્યક્તિ દ્વારા અગાઉ દસ્તાવેજી પુરાવા સાથે કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ કરાઈ હતી જેનો ચુકાદો ફરિયાદી પક્ષે આવતા નીલમબાગ પોલીસ મથકમાં 2 મહિલા અને 1 પુરુષ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે 30 ડિસેમ્બર 2024ના રોજ એફઆઈઆર દાખલ કરવા માટે ભાવનગર કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો આમાં કસૂરવાર આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સોનલબેન રાઠોડ તેમના ભાઈ હિતેશભાઈ રાઠોડ અને અન્ય એક મહિલા રાઠોડ તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે નીલમબાગ પોલીસમાં આજે લેન્ડ ગ્રેબિંગ એક્ટના આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ આજે બંને મહિલા છે તેમને ભાવનગરના કોર્ટની અંદર હાજર કરવા માટે લઈ જવામાં આવી રહ્યા છે જી પાર્થ સમગ્ર માહિતી બદલ આભાર